કેમ છો બાળકો? મજામાં? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. આટલા દિવસથી તમે બધા પિરિયડો જોતા જ હશો, બરાબર? હવે આપણે લાસ્ટમાં એવી વાત કરી હતી કે નેક્સ્ટ પિરિયડની અંદર આપણે નામકરણ કરાવીશું. ઓકે, તો ચલો આપણે આજે નામકરણ વિશે સમજી લઈએ. ક્લિયર? અને તમને આ આવડશે તો એમસીક્યુઝની અંદર તમારે આ હેલ્પફુલ બની રહેશે. હું તમને જે બે ફોર્મ્યુલા કહું એ પ્રમાણે આઈપીસી નામ અને સામાન્ય નામ એ બધે તમે એ પ્રમાણે બનાવજો, ગોખવાની જરૂર છે નહીં. એકચ્યુઅલી આપણે મેં પહેલાં કે બીજા લેક્ચરની અંદર મેં તમને બતાવ્યું હતું જ મેથડ. હવે અત્યારે ફટાફટ તમને એકવાર હવે એ વસ્તુ અહીંયા કામ લાગશે તો તમને અહીંયા બેનિફિટ રહેશે. ધ્યાનથી સમજજો, બરાબર? ચલો જોઈએ આપણે નામકરણ વિશે. સૌથી પહેલાં તો દરેક કોઈ બી સંયોજન બનાવો એના બે નામ હોય, આયુપીએસી અને સામાન્ય નામ. ઇંગ્લિશમાં એને કોમન નેમ કહીએ છીએ. ક્લિયર? તો સૌથી પહેલાં અહીં આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે. ધારો કે જો આ રીતનું હોય ને એને શું કહેવાશે? એલિફેટિક. આ રીતે ચેન ફોર્મમાં હોય, બ્રાન્ચીસ ફોર્મમાં હોય તો એલિફેટિક. અને આ રીતનું હોય બેન્ઝીનવાળામાં પેરિંગ ફોર્મમાં તો શું કહેવાશે? એરોમેટિક. ક્લિયર? ઓકે, ચલો હવે અહીંયા તમને એક વસ્તુ આપી છે, આપણે જોઈ લઈએ. થોડું સહેજ મોટું કરે તમને ક્લિયર દેખાય બી ખરું. ઓકે, ચલો જુઓ. સૌથી પહેલાં તો જોઈએ દરેકનું આપણે સામાન્ય નામ અને આઈપીસી નામ બે વસ્તુ વિશે આપણે સમજી લઈએ. ક્લિયર? તો આપણે કયો કલર લઈશું? ચલો ને અહીંથી ગ્રીન લઈએ. ઓકે, બીકોઝ ઓફ અહીંયા છે માટે. સૌથી પહેલાં આપણે જોઈએ CH3 CH2 CH2. તમને આવું વર્ડ આપ્યો છે જો CH3 CH2 સોરી CH2 અને CH2 Br. ઓકે, એના બે નામ પડશે. એક તો IUPAC અને બીજો શોર્ટમાં લખું છું સામાન્ય નામ. ઓકે, હવે એક બીજો નિયમ સમજો. અહીંયા તમને કેટલા કાર્બન દેખાય છે? 1 2 3 કાર્બન દેખાય છે, બરાબર? તો આ વસ્તુ તમને એમ થાય કે આ શું છે, તો મેં તમને એની બેની ફોર્મ્યુલા કહી દઉં છું. ફોર્મ્યુલા યાદ રાખજો. ધારો કે અહીંયા આઈપીસી નામ બનાવો ને તો એની ફોર્મ્યુલા શું થશે? હેલો પ્લસ આલ્કેન. આગળ મેં તમને બતાવ્યું જ છે, જોઈ લો. જો આપણે એને વિશે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર PDF છે, અધરવાઇઝ તમે વિડીયોની પ્લેલિસ્ટમાંથી બી જોઈ શકો છો. આની ફોર્મ્યુલા આપ્યું છે હેલો આલ્કેન અને આની શું કહેવાશે? સામાન્ય નામની આલ્કાઇલ પ્લસ હેલાઇડ. ઓકે, ફાઇન. ચલો હવે અહીંયા કયા કાર્બનની નિયરેસ્ટ હેલોજન સમૂહ લાગ્યો છે? રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ? તો રાઈટ સાઈડ. તો ત્યાંથી આપણે નંબર આપીશું 1 2 3. ઓકે, ફાઇન. સામાન્ય નામ બનાવું છું તો હેલો. તો બ્રોમીનું મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યું હતું, આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું કે Br એટલે નોર્મલી એનું નામ બોલીએ તો બ્રોમીન છે, પણ જ્યારે સામાન્ય નામ બનાવતા એને હેલો વર્ડ યુઝ કરવાનું. તો બ્રોમો અને આલ્કેન એટલે 3 કાર્બનવાળો આલ્કેન એટલે પ્રોપેન. તો અહીંયા આપણે લખીએ, નોર્મલ લખી દઈએ. ચલો કે મેડમે કીધું છે તો બ્રોમો પ્રોપેન એવું લખી દીધું આપણે. પણ શું થશે? 1 2 3 કાર્બન છે ને, 3 કે 3 થી વધારે કાર્બન હોય અને પહેલા કાર્બન જોડે હેલોજન લાગ્યો હોય તો આપણે નંબર 1 બન આપતા નથી. પણ શું ત્યાં તમારું નામ આપવામાં આવશે કે ચલો આપણે એ સામાન્ય નામ વખતે તમારે N લખવાનું. અને ધારો કે તમે એ નંબર 1 આપો ના આપો નોટ નેસેસરી. ફર્સ્ટ ઉપર હોય તો, સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થમાં હોય તો તમારે નંબર આપવા જરૂરી છે. તો કે આનું નામ લખીએ બ્રોમોપ્રોપેન, પણ પહેલા કાર્બન જો હું આમ લખી દઉં 1 બ્રોમોપ્રોપેન. ઓકે, પણ જ્યારે સામાન્ય નામમાં નંબર આવશે નહીં, 3 કે 3 થી વધારે કાર્બન હોય તો અહીંયા શું લખવાનું? સૌથી પહેલાં અહીંયા સામાન્ય નામ લખીને બતાવું છું તમને એક N. ઓકે, આલ્કાઇલ 3 કાર્બનનો આલ્કાઇલ શું કહેવાશે? પ્રોપાઇલ. અને Br નું હેલાઇડ શું કહેવાશે? હેલો હોય તો બ્રોમો અને હેલાઇડ હોય તો બ્રોમાઇડ. ઓકે, આ તો સિમ્પલ છે, અહીંયા આપેલું છે, બરાબર? આની જગ્યાએ હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું છું. ધારો કે અનધર એક્ઝામ્પલ ઓડિટ. તેની અંદર આપણે જોઈએ કે ધારો કે CH3 CH2
CH2 ફ્લોરિન. ઓકે, તો પહેલાં હું એનું આઈપીસી નામ બનાવીશ છોકરાઓ. પહેલાં આપણે આઈપીસી નામ બને, એની ફોર્મ્યુલા શું છે? હેલો આલ્કેન. હેલો એટલે પહેલા કાર્બન ઉપર છે, હેલો એટલે પહેલા કાર્બન ઉપર છે, તો લખીશું 1. એકચ્યુઅલી આ તત્વનું નામ ફ્લોરિન છે, પણ જ્યારે આપણે આઈપીસી નામ બને ત્યારે એનું હેલો થઈ જશે, તો શું થશે? 1 ફ્લોરો. 1 ફ્લોરો. 3 કાર્બન એટલે શું કે, સોરી 4 કાર્બન છે, સોરી 4 કાર્બન છે તો શું કહેવાશે? આલ્કેન ફોર્મ. એનું શું કહેવાય? આલ્કેન ફોર્મ બ્યુટેન. અને સામાન્ય નામ બનાવીએ છીએ, શોર્ટમાં લખું છું, સામાન્ય નામ લખું છું, તો શું થશે? 3 કાર્બનથી વધારે છે N, એમાં તો નંબરિંગ અપાય જ નહીં, મેં તમને આગળના પીરિયડમાં વાત કરી હતી. તો N પછી એ શું? આલ્કાઇલ. તો 4 કાર્બનવાળો આલ્કાઇલ. નોર્મલ આલ્કેન એટલે બ્યુટેન, પણ એનો આલ્કાઇલ ફોર્મ શું થઈ જશે? બ્યુટાઇલ. 4 કાર્બનવાળો આલ્કાઇલ શું કહેવાય? બ્યુટાઇલ. અને ફ્લોરિન, આઈપીસી નામમાં ફ્લોરો લઈએ છીએ અને સામાન્ય નામમાં શું લઈએ છીએ? ફ્લોરિનનું શું થઈ જશે? ફ્લોરાઇડ. હેલાઇડ એટલે શું કહેવાશે એનો? ફ્લોરાઇડ. ઓકે, ડન, ફાઇન. ચલો હવે અહીંયા સેકન્ડ એક્ઝામ્પલની અંદર આપણે વાત કરીએ કે જુઓ ક્યાંથી નંબરિંગ હેલોજન નજીક હોય છે. અહીંથી જોઈએ તો 1 2 3, અહીંથી રાઈટ સાઈડથી જોઈએ તો 1 2 3. તો સેકન્ડ નંબર ઉપર છે આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, સોરી અહીંયા થોડુંક નીચું આવી ગયું છે, આપણે નીચેથી લખીએ એટલે તમને વધારે ખબર પડે. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન. બીજા કાર્બન ઉપર શાખા છે, બીજા કાર્બન ઉપર હેલોજન લગાવેલું છે, ક્લોરીન લગાવ્યું છે. તો જ્યારે આપણે આઈપીસી નામ બનાવીએ છીએ ત્યારે, આની વાત કરું છું, જ્યારે આપણે આઈપીસી નામ બનાવીએ છીએ ત્યારે શું કરીશું? અહીંયા આનું આઈપીસી નામ બનાવું છું તો IUPAC. આ તો બહુ આછું દેખાય છે, કલર ચેન્જ કરી લઈએ આપણે, આ જ રાખીએ. જ્યારે એનું આઈપીસી નામ બનાવું છું તો શું થશે? નોર્મલ હેલો આલ્કેન, પણ લોકેશન નંબર કયું છે? આઈપીસી નામમાં નંબર આવે, બીજા નંબર પર છે, લોકેશન નંબર લખવાનો 2. ક્લોરીનનું શું થાય? ક્લોરો. હેલો ફોર્મ શું થાય? ક્લોરો. 2 ક્લોરો. અને 3 કાર્બનનો આલ્કેન એટલે પ્રોપેન. પણ જ્યારે આપણે એનું સામાન્ય નામ બનાવીએ છીએ, ત્યારે મેં તમને કીધું હતું સામાન્ય નામની અંદર નંબર આવશે નહીં. તો શું કરીશું? તો સેકન્ડ લોકેશન હોય તો કયો વર્ડ વાપરીશું? આઈસો. પછી આપણો ફોર્મ્યુલા આલ્કાઇલ હેલાઇડ. તો અહીંયા સેકન્ડ નંબર એટલે શું કહેવાશે? આઈસો. આલ્કાઇલ એટલે શું? 3 કાર્બન આલ્કાઇલ એટલે પ્રોપાઇલ. અને અહીંયા હેલાઇડમાં શું થશે? ક્લોરાઇડ. ઓકે, ફાઇન, ડન. એ જ રીતે અહીંયા આપ્યું છે. હવે તમને એમ થાય અહીંયા હેલોજન હતું, હવે અહીંયા આ સાઈડ જો, અહીંયા જે આ એક્ઝામ્પલની અંદર જોઈએ તો બ્રાન્ચીસ ક્યાંથી નજીક? આમ જોઈએ તો પહેલા બીજા પર સબ બ્રાન્ચીસ છે, આમથી જોઈએ તો પહેલા ઉપર. તો CH3 એટલે શું કહેવાય? મિથાઇલ. તો એ આલ્કાઇલ ગ્રુપનો સભ્ય કહેવાય. અને ક્લોરીન એટલે હેલોજન ગ્રુપનો સભ્ય કહેવાય. તો આ બંનેમાં આલ્કાઇલ અને હેલોજનમાં એક્ટિવ કોણ? હેલોજન. તો આપણે નંબરિંગ ક્યાંથી પાડીશું? અહીંથી. તો 1 2 3. ક્લિયર? ઓકે. જ્યારે આપણે આનું સામાન્ય નામ બને છે, આ હતું ને એ આનું એક્ઝામ્પલ. ઓકે, અને આ એક્ઝામ્પલ જે છે અહીંયા આપ્યું છે એના વિશે હું તમને અહીંયા બતાવી દઉં. બરાબર? ધ્યાનથી સમજો. તો આપણે જોઈએ, નંબરિંગ આપી દીધા રૂલ્સ પ્રમાણે. ઓકે, ફાઇન. ચલો જુઓ, સૌથી પહેલાં હું એનું આઈયુપીસી નામ બનાવીશ. શું બનાવીશ? આઈયુપીસી નામ બનાવીશ. આઈયુપીસી નામમાં આપણે જોઈએ સૌથી પહેલાં, હવે મારે આને પહેલો એક્ટિવ, આનો નંબર આપો કે આને આપો? તો મેં શું કીધું હતું? જ્યારે નંબરિંગ પડે હેલોજન. હવે આપણે એક્ટિવ કોને આપીએ?
ક્લોરીન તો સી અને મિથાઇલ તો એમ. તો આલ્ફાબેટ પ્રમાણે પહેલા સી આવે છે, તો એ લખવાનું 1 ક્લોરો હેલો આલ્કેન ને, પણ એની સબ એક મિનિટ પૂછવું પડશે, સારું નથી લાગતું. ક્લોરો જો 1 ક્લોરો હેલો ફોર્મ છે ને, તમે કહો કે મેડમ આઈપીસી ફોર્મમાં તો હેલો આલ્કેન, તો તરત 1 ક્લોરો પ્રોપેન લખાય, પણ ના, એની ઉપશાખા છે. હા, શું છે? 2 મિથાઇલ. શું છે અહીંયા? 2 મિથાઇલ. ઉપશાખા લખવાની અને છેલ્લે સીએલ એટલે શું કહેવાશે? સોરી છેલ્લે અહીંયા સીએલ એટલે અહીંયા બોલાશે તમારે શું? એનું કેટલા કાર્બન વાળો આલ્કેન છે? જો 1 ક્લોરો 2 મિથાઇલ 3 કાર્બન એટલે શું કહેવાશે? પ્રોપેન. હેલો આલ્કેન થઈ ગયું, પ્રોપેન. ક્લિયર? આ તો આઈપીસી નામ. હવે આપણે સામાન્ય નામ લઈએ. સામાન્ય નામની અંદર શું થશે? સામાન્ય નામમાં શું થશે? મેં તમને સમજાવ્યું હતું, એમાં નંબરિંગ આવશે નહીં. તો શું થશે? તો નંબર ના આવે તો અહીંયા સેકન્ડ લોકેશનમાં છે ને ઉપશૃંખલા, તો એને શું કહીશું? આઈસો. મેં તમને અહીંયા એક્ઝામ્પલમાં કીધું એ પ્રમાણે સેકન્ડ હોય તો આઈસો, શું બોલાશે? આઈસો. હવે તમે ધ્યાનથી સમજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આઈસો તો મેં લખી દીધું. અહીંયા કેવું હતું? આઈસો મેં લખ્યું હતું અને 3 કાર્બન સીધું ડાયરેક્ટ પ્રોપાઇલ. ઉપશૃંખલામાં સમૂહ હતો, ઉપશૃંખલામાં હેલોજન સમૂહ હતો. જ્યારે અહીંયા ઉપશૃંખલામાં આલ્કાઇલ છે તો સામાન્ય નામમાં ફોર્મ્યુલા શું? આલ્કાઇલ હેલાઇડ. તો હવે ધ્યાનથી સમજો, આ 3 કાર્બન અને આ કાર્બન બધું આપણે શું કરીશું? ભેગું લઈશું. તો 4 કાર્બનનો આલ્કાઇલ એટલે બ્યુટાઇલ, એટલે આઈસો બ્યુટાઇલ અને સીએલ નું શું કહેવાશે? ક્લોરાઇડ. હેલાઇડ એટલે ક્લોરાઇડ થાય ને છોકરાઓ? ક્લોરાઇડ. ગોટ ઇટ? ક્લિયર? આ ખબર પડી? આ હતું શું? સિમ્પલ ચેન ફોર્મમાં હતું. ઓકે, એટલે એલિફેટિક. હવે આપણે એરોમેટિકમાં જોઈએ, ધ્યાન રાખજો. એરોમેટિકમાં આ શું છે? બેન્ઝીન અને આ બ્રોમો. જ્યારે હું આઈપીસી નામ બનાવું છું ત્યારે શું થશે? હેલો આલ્કેન. અહીંયા આલ્કેન એટલે શું કહેવાય? સાદું સિમ્પલ એરિન હોય તેને શું કહેવાય? બેન્ઝીન. તો શું કહેવાય? બ્રોમો બેન્ઝીન. અને સામાન્ય નામ બી સેમ, બોથ આર સેમ, બ્રોમો બેન્ઝીન. અહીંયા શું થશે? હવે લોકેશન નંબર હું તમને આપણે પહેલાં સમજાવ્યું હતું, પહેલાં બી બોલ્યું હતું, આપણે 11માં બી ભણી ગયા છીએ કે જ્યારે અહીંયા મેઇન જે હાઈએસ્ટ હોય, જે એક્ટિવ એને પહેલો નંબર આપીએ, ત્યારબાદ આને દરેક હું પહેલો નંબર આપું છું. ઓકે, મેં પહેલો આપ્યો, આને બીજો આપ્યો, અને આને કયો નંબર આપ્યો? ત્રીજો. પછી એ રીતે ચોથો, પાંચમો, છઠ્ઠો. ઓકે, તો અહીંયા શું છે? કયા લોકેશનમાં છે? 1 થી જોઈએ તો કયા મેટા લોકેશન કહેવાય? મેં તમને સમજાવી દઈએ શોર્ટમાં. જો 1, 2 લોકેશન હોય તો ઓર્થો સિમ્બોલિક સ્મોલ, સમજાવ્યું હતું પહેલા, સિમ્બોલિક સ્મોલ ફોર્મ ઓર્થો ઓ. જો 1, 3 હોય તો સ્મોલ એબીસીડીમાં એમ, અને એને બોલાશે શું? મેટા. અને જો 1, 4 હોય તો સ્મોલ પી અને બોલાશે શું? પેરા. ઓકે, તો અહીંયા કયા 1, 3 લોકેશન છે? તો લખીશું નોર્મલ. અહીંયા આઈપીસીમાં તો નંબરિંગ અપાય જ છે, એટલે નોટ ટુ વરી. 1, 3 બે વખત છે. કોણ? બીઆર. તો 1, 3 બે વખત એટલે ડાય. શું છે? હેલો ફોર્મ શું છે? તો બ્રોમો. અને સાદું સિમ્પલ બેન્ઝીન. ક્લિયર? અને જ્યારે હું સામાન્ય નામ લઉં છું તો લોકેશન નંબર શું છે? મેટા. 1, 3 મેટા મેં તમને સમજાવ્યું અહીંયા. ઓકે, તો મેટા બે વખત છે, ડાય, બ્રોમો, બેન્ઝીન. ગોટ ઇટ? ઓકે, સેમ સિનારીઓ અહીંયા છે કે જો અહીંયા તમે એમ કહો ચલો આઈપીસી નામ બને 1, 2, 3, 4, 5, 6. ઓકે, ચાલો એનું સામાન્ય નામ બનાવો. એમાં તો નંબરિંગ અપાયા છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો જો 1, 3, 5 3 વખત છે, ટ્રાય. શું છે? બ્રોમો બેન્ઝીન. ઓકે,
હવે તમે કહો મેમ તમે મને એ સમજાવ્યું ઓર્થો મેટા પેરા, અહીંયા બધું ભેગું ના થાય. 1 2 લોકેશન હોય તો ઓર્થો, 1 3 હોય તો મેટા, 1 4 હોય તો પેરા, 1 5 હોય તો પાછું આમ થયું તો મેટા, અહીંયા હોય તો 1 6 હોય તો ઓર્થો. પણ હવે અહીંયા શું છે, બે જગ્યાએ છે તો શું લખવાનું, સમિત 3 વખત છે એટલે શું, ટ્રાય બ્રોમો બેન્ઝીન. શું લખવાનું, સમિત ટ્રાય બ્રોમો બેન્ઝીન. આ તમારે યાદ રાખવું જ રહ્યું, મોસ્ટ પોઈન્ટ છે. ક્લિયર? ઓકે. હવે જો એ જ રીતે મેઇન આઈએમપી પોઈન્ટ આવ્યો આ જગ્યાએ, સમજો. હા ફાઇન. જો આ એક્ઝામ્પલ વિશે આપણે સમજીએ. અહીંયા આવ્યો છે એક્ઝામ્પલ વિશે સમજીએ તો આની વસ્તુ વાત કરીએ, એનો આઈપીસી નામ વિશે સમજાયું છે. એક સેકન્ડ હો છોકરા. જો હવે એવી જ રીતે અહીંયા સમજો, અહીંયા જગ્યા ડન, ગોટ ઇટ. હવે સમજો આ જગ્યાનું નામ આપીએ, આઈપીસી નામ વિશે સમજીએ તો હવે અહીંયા શું કહે છે, આ એક્ઝામ્પલ વિશે સમજાવું છું. તો આપણે પહેલાં નંબરિંગ કેવી રીતે આપવાનું, મેં તમને કીધું હતું કે હાઈએસ્ટ ચેન થતી હોય ત્યાં પહેલાં મેઇન કાર્બનની ચેન જ્યાં હાઈએસ્ટ થાય ત્યાં 1 2 3 4 5 જે બી નંબર હોય, જે બી કાર્બન હોય, તો આમાં આપણે જોઈએ છીએ. આમ જોઈએ તો 1 2 3, આમ જોઈએ તો 1 2 3, આમ જોઈએ તો 1 2 3 1 2 3, બધું સેમ જ છે, 3 કાર્બન ફિક્સ. પણ આપણે મેઇન હેલોજન છે, હેલોજન કયા નંબર ઉપર લાગ્યો છે, તો રાઈટ સાઈડના પહેલા કાર્બન ઉપર લાગ્યો છે, રાઈટ સાઈડના પહેલા કાર્બન ઉપર લાગ્યો છે, એટલે એનો પહેલો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર. આવી રીતે તમે એને આપી શકો. જો અહીં જોજો છોકરાઓ, આને પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર આપણે આપી શકીએ. ક્લિયર? ઓકે ફાઇન. હવે સાંભળજો, આની અંદર આપણે જોઈએ આઈપીસી નામ વિશે સમજીએ તો અહીંયા શું કહે છે કે 1 ઉપરથી તો 1 ક્લોરો, 2 ઉપર 2 વખત શું છે CH3 એટલે મિથાઇલ એટલે M, અને પેલો ક્લોરો તો સ્પેલિંગ C થી ચાલુ થાય ને એટલે એને પહેલું નંબર આપ્યો આલ્ફાબેટમાં, પહેલું એને આપ્યું 1 ક્લોરો, 2 વખત છે 2 2 લોકેશન નંબર, 2 વખત છે એટલે ડાય, શું છે તો મિથાઇલ, 3 કાર્બન આલ્કેન એટલે પ્રોપેન, પ્રોપેન, પ્રોપેન. ગોટ ઇટ? ક્લિયર? સેમ સિનરી ઇઝ હિયર. અહીંયા આપણે આઈપીસી નેમ આપીએ તો શું થશે આ જગ્યાએ, તો અહીંયા સમજો તો નંબરિંગ તો બધી પાસથી સેમ જ છે, તો હું અહીંથી આને પહેલો નંબર આપું અને બીજો નંબર આપું અને ત્રીજો નંબર આપું. ઓકે. હેલો આલ્કેન તો 2 લોકેશન નંબર 2 ઉપર છે બ્રાન્ચ, ઉપશૃંખલા 2 બ્રોમોન, 3 કાર્બન એટલે શું કહેવાશે, પ્રોપેન. શું કહેવાશે, પ્રોપેન. હવે જે આના પછીનો હું જે પોઈન્ટ સમજાવું છું એ તમે બહુ ધ્યાનથી સમજો છોકરાઓ. આના વિશે મોસ્ટ આઈએમપી છે, આમાં એકાદ આની અંદર તમે એક્ઝામ્પલમાં પૂછાય જ છે 1 માર્કના એમસીક્યુઝમાં આ પોઈન્ટ. ઓકે. હવે સમજો, દેખાય છે અહીં સમજો. આ કાર્બન જે આપ્યો છે ને તમને, સાહેબ થોડું ફોડું કરે આપણે લખવાનું થોડી જગ્યા મળી રહે. ઓ શીટ. ઓકે ઇનફ છે ને? ઓકે હા ફાઇન. ચલો જુઓ અહીંયા હવે સમજો. એટલે તો ઉપર જતો રહ્યો, 1 સેકન્ડ થોડુંક નીચે લાવીએ. અરે વોટ હેપન, દેખાશે તમને છોકરાઓ? ઓકે ડન. ક્લિયર? ફાઇન. ચલો થોડુંક સ્મોલ. હા હવે એથી ધ્યાનથી સમજો. ઓકે. હવે સમજો કે આ જે એક્ઝામ્પલ છે એ તમારે હા 1 સેકન્ડ છોકરાઓ, આપણે પેન લઈ લઈએ. ઓકે. અહીંયા જે આપ્યું છે એક્ઝામ્પલ એ તમારે ખાસ યાદ રાખવાનું. એક્ઝામમાં તમને એમસીક્યુઝની અંદર તમને વધારે ટાઈમ પૂછાશે. તો જુઓ, એક આ એક્ઝામ્પલની પહેલાં વાત કરીએ અને પછી હું એક બીજા આ એક્ઝામ્પલની વાત કરું. જો અહીં સમજો, આનો મતલબ શું કહેવાય, તમે આવું લખી શકો. પહેલાં હતું આવી રીતે ઇથેન હતું, સમજો. ઓકે. 1 Cl લાગશે અહીંયા તો અહીંયા 3 ને કેટલા થશે,
2 થાય છોકરાઓ, તો આના કેટલા હાઇડ્રોજન થાય? 1 હાઇડ્રોજન જાય એટલે કે 1 Cl આવે. અહીંયા બીજો Cl લાગશે તો 2 નો કેટલા હાઇડ્રોજન થશે? 1 થશે. ક્લિયર? તો આને શું લખ્યું છે? એક જ કાર્બન ઉપર 2 વખત સેમ હેલોજન છે અને 2 વખત લખ્યા છે, એટલે આમ આનું ફોર્મ્યુલા આવી બની ગઈ. એ તમને ડાયરેક્ટ આપી છે આ ફોર્મ્યુલા, અને આ રીતે બની ગઈ કે નહીં, CH3CHCl2. તો આનો મતલબ શું? એક જ કાર્બન ઉપર 2 હેલોજન લાગ્યા, એટલે કે સેમ હેલોજન. તો એ જો એક જ પ્રકારના હેલોજન પરમાણુઓ ધરાવતા ડાયહેલો આલ્કેન સંયોજનોને આ થયા ડાયહેલો આલ્કેન. આને ડાય બોલાય, અને ડાયહેલો, અને આને શું કહેવાય? આલ્કેન સંયોજનોને શું કહે છે? આલ્કિલિડિન અથવા તો આલ્કાઇલ ડાયહેલાઇડ નામથી ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આલ્કિલિડિન અથવા તો આલ્કાઇલિન ડાયહેલાઇડ ઓળખવામાં આવે છે. ક્યારેક કે જ્યારે તમે એનું સામાન્ય નામ બનાવશો ત્યારે. પેલું તો આઈપીસી નામ સિમ્પલ જ છે કે આને પહેલો નંબર આપો અને બીજો નંબર આપો. ઓકે, તો આપણા નામ પ્રમાણે હું આનું આઈપીસી નામ બનાવું તો જુઓ 1 2 વખત છે ડાય ક્લોરો ઇથેન. પણ જે છે આ ફોર્મ્યુલા અહીંયા કામ લાગશે કે ઇથાઇલિડિન ક્લોરાઇડ અથવા તો આ જ વસ્તુને સાંભળજો, એક જ પ્રકારના હેલોજન પરમાણુ એટલે કે ડાયહેલો આલ્કેન સંયોજનોને આલ્કિલિડિન અથવા તો આલ્કાઇલિન ડાયહેલાઇડ નામથી ઓળખવામાં આવે છે. અને આ ડાયહેલોજન સંયોજનનો વધુ વર્ગીકરણને જેમિનલ હેલાઇડ સંયોજન અથવા તો જેમિનલ ડાયહેલાઇડ સંયોજનોમાં અને વિસિનલ હેલાઇડ સંયોજનો અથવા તો વિસિનલ ડાયહેલાઇડ સંયોજનો કહેવામાં આવે છે. હવે હું તમને જે સમજો બહુ ધ્યાનથી સમજો. આપણે પહેલા આના વિશે સમજી લઈએ. ઇથાઇલિડિન, જો આલ્કાઇલિડિન એટલે ઇથાઇલિડિન. કેમ? આલ્કાઇલ ફોર્મ 2 કાર્બન વાળો આલ્કાઇલ એટલે ઇથાઇલ, 2 કાર્બન વાળો આલ્કાઇલ ઇથાઇલ. તો અહીંયા આલ્કાઇલિડિન સમજો. આલ્કાઇલિડિન તો આલ્કાઇલ તો ઇથાઇલ, આ લિડિન તો અહીંયા આવ્યો ને ઇથાઇલિડિન છે. આ પાછળનું અહીંયા લાગી ગયું એનું પ્રિફિક્સ, સફિક્સ એટલે કે પ્રત્યય, તો લિડિન છે. અને શું છે આ? ક્લોરાઇડ. આ એનું સામાન્ય નામ બની ગયું. અથવા તો અનધર નેમ કહીએ તો શું કહેવાશે? જેમિનલ. આ છે ને જેમિનલ ડાયહેલાઇડ. આને શું બોલાય બીજું? જેમિનલ ડાયહેલાઇડ. એક જ પ્રકારના ડાયહેલો સંયોજનો એટલે કે હેલો સંયોજન એક જ પ્રકારના હોય ને એક જ કાર્બન સાથે લાગેલા હોય તો એને શું બોલાશે? જેમિનલ ડાયહેલાઇડ સંયોજન કહે છે. કયું કહેવાશે? જેમિનલ ડાયહેલાઇડ સંયોજન કહે છે. જ્યારે એનું નામ બને તે 2 હોય તો ઇથાઇલિડિન, પણ 3 હોય તો પ્રોપાઇલિડિન, બ્યુટાઇલિડિન, મિથાઇલિડિન. ક્લિયર? ઓકે, એટલે એ જેમિનલની ખબર પડી ગઈ બધાને? ઓકે, ચલો સરસ. હવે આની વાત કરીએ કે એક જ પ્રકારના હેલોજન સંયોજનો, 2 હેલોજન પરમાણુઓ પાસેના એટલે એડજસન્ટ કાર્બન એટલે પાસેના એટલે 1 અને 2 જોડે જ છે ને પાસેના કાર્બન સાથે લાગે છે તેને વિસિનલ ડાયહેલાઇડ કહે છે. શું કહે છે? વિસિનલ ડાયહેલાઇડ કહે છે. કેવી રીતે? તો ચલો જોઈએ, આપણે સમજીએ. તો ધારો કે આને શું કહેવાય? હું તમને કહું, મને કહો. CH3 આપણે ઇથેન કહીએ. ઓકે, સોરી, એક મિનિટ, થોડું લખવા મજા આવે. જો CH3 આને ઇથેન કહીએ. ઓકે, ફાઇન. જ્યારે અહીંથી અહીંયા Cl લાગે છે, અહીંયા Cl લાગે અને અહીંયા Cl લાગે તો બંનેમાંથી એક હાઇડ્રોજન ઓછો થઈ જશે. તો અહીંયા 3 ના શું થાય? 2 એક હાઇડ્રોજન જાય ને બંને નીચે. 2 બરાબર. પણ કેમ આને વિસિનલ કહે છે? તો મેં તમને કીધું હતું કે જ્યારે આલ્કેન CH3 હોય ને, આ તો મેં તમને સમજાવ્યું હતું આગળના લેક્ચરમાં, તો આને ઇથેન કહે.
પણ જો બે કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો શું બંનેમાંથી એક હાઇડ્રોજન ઓછો થાય તો આને ઇથિન કહેવાય. પણ જ્યારે એને આલ્કાઇલ ફોર્મ બોલીએ તો આલ્કાઇલ ફોર્મ બોલીશું તો અહીંયા શું કહેવાશે આને વિસિનલ. સામે નામ વખતે એને શું બોલાય વિસિનલ. તો શું કહેવાશે આને CH2 ને તો વિસિનલ બે વખત છે તો શું કહેવાશે ડાયહેલાઇડ. વિસિનલ ડાયહેલાઇડ અથવા તો વિસિનલ હેલાઇડ તો વિસિનલ ડાયહેલાઇડ સંયોજનો કહે છે. તો અહીંયા થયું વિસિનલ તો વિસિનલ તો અહીંયા શું ઇથિલિન ડાયક્લોરાઇડ. ઇથિલિન ડાયક્લોરાઇડ સંયોજન કહે છે. અહીંયા આલ્કાઇલિન એટલે ઇથિલિન આ જે ખરું ને આ આલ્કાઇલિન જો અહીં લખાવું આલ્કાઇલિન તો આનું ઇથાઇલ કહેવાય ને તો શું કહેવાશે એનું નામ બોલે છે આલ્કાઇલિન. તો ઈથી પાછળનું પ્રત્યય શું ઇથિલિન અને પછી શું કે બે વખત છે એટલે ડાયક્લોરાઇડ. ઓકે આમાં આલ્કાઇલિડિન હતું તો ઇથાઇલિડિન અને આમાં આલ્કાઇલિન ડાયહેલાઇડ તો ઇથિલિન ડાયક્લોરાઇડ. કમ્પ્લીટ. આ મોસ્ટ આઈએમપી છે તમારે વારે વારે તૈયાર કરી દેવાનું. MCQsમાં આવશે લખીને તૈયારી કરજો. ક્લિયર? ઓકે હવે જોઈએ આગળ. હવે આપણે આ બધા તો રૂલ્સ સમજે એ રૂલ્સ પ્રમાણે આપણે આ સમજવાનું છે. તો જુઓ તમને આ રીતે આપેલ તમને યાદ રાખવાનું જ કે કેવી રીતે છે. તો અહીંયા સમજો CH3 CH2 CHCl દરેકના સામે આ બંધારણ આપ્યા છે. MCQsમાં બી આવશે. ઓકે તો બંધારણ હોય એના સામે નામ અને IPC નામ વિશે અહીંયા આપણે જણાવવાનું છે. તો જો અહીંયા આપ્યું છે CH3 CH2 CHCl તમને આવી રીતે બ્રેકેટમાં આપ્યું છે ને તો હંમેશા જે કાર્બન પછી બ્રેકેટ હોય ને એ કાર્બનનો બ્રાન્ચ પડે. કેવી રીતે હું તમને એકવાર સમજાવી જોઉં. અહીંયા સમજાવ તમને થોડીક આઈડિયા આવી જશે. અહીંયા જો આના વિશે હું સમજાવું છું પહેલો. તો જો એક સમજાશે તમને આઈડિયા આવી જશે. CH3 CH2 CH પછી જે બ્રેકેટ છે ને એ આ જે બ્રેકેટ હોય એના આગલા કાર્બનનો નીચેની બ્રાન્ચ હોય ઉપશૃંખલા હોય. ઓકે CH3 ચલો નંબરિંગ પડે ક્યાંથી ઉપશાખા નજીક પડે છે ડાબાસથી જમણી બાજુથી તો 1 2 3 4. ઓકે ચલો તો આપણે એના IPC નામ મને સેકન્ડ નંબર હેલો આલ્કેન 2 ક્લોરો 4 કાર્બન વાળા આલ્કેન બ્યુટેન બીજા લોકેશનમાં છે એટલે શું કહેવાય 2 ક્લોરો 4 આલ્કેન એટલે બ્યુટેન. ઓકે સામાન્ય નામ તો હવે અહીંયા કહીએ મેં તમને આગળ શીખવાડ્યું હતું પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી વિશે મેં તમને સમજાવ્યું હતું કે હાઇડ્રોજન ધરાવતો કાર્બન આ એક આલ્કાઇલ અને આ બે એટલે આ બે સાથે જોડાયેલો છે ને આ એક અને એક બે ત્યારે શું બોલાશે દ્વિતીયક. 4 કાર્બનનો આલ્કાઇલ આપણી ફોર્મ્યુલા આવી ગઈ આલ્કાઇલ હેલાઇડ. ઓકે તો જો 4 કાર્બનનો આલ્કાઇલ એટલે શું કહેવાશે 1 2 3 4 તો બ્યુટાઇલ ક્લોરાઇડ. દ્વિતીયક કેમ આવ્યું ફરી વખત સમજાવું છું. હાઇડ્રોજન ધરાવતો કાર્બન એક અને એક બે સાથે જોડાયેલો છે બે શાખા સાથે જોડાયેલો છે. ઓકે બે આલ્કાઇલ સાથે જોડાયેલો છે એટલે કે દ્વિતીયક. 3 હોય તો તૃતીયક એટલે કે 3 ડિગ્રી આ 2 ડિગ્રી બી લખાય એટલે શું કહેવાશે બ્યુટાઇલ દ્વિતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. એવી જ રીતે હવે અહીંયા જો તમને આપો આવી રીતે સાઈડમાં લખીને બતાવો. હવે આપણે આ એક્ઝામ્પલ જોઈએ તો દેખો આ કાર્બન સાથે CH3 3 વખત CH3 થાઇસ છે ને તો દેખો અહીંયા આ કાર્બન જોડે 1 2 3 CH3 ઓકે પછી શું છે CH2Br આપણે લોંગ ચેન બનાવીશું. શું કરીશું હાઇડ્રોજન જ્યાં હોય ત્યાંથી જ આપણે નંબરિંગ આપવો પડશે ફૂલ એન્ડ ફાઇનલ 1 2 3. ઓકે બીજા ઉપર બે વખત મિથાઇલ છે. ઓકે મિથાઇલનો M અને બ્રોમાઇડનો B. તો આપણે સૌથી પહેલા આપણે શું લઈશું IPC નામ. તો પહેલા નોર્મલ 1 બ્રોમો 2 બે વખત છે મેં તમે આગળ સમજાવ્યું તે પ્રમાણે ડાયમિથાઇલ 3 કાર્બન એટલે પ્રોપેન 1 બ્રોમો 2 ડાયમિથાઇલ પ્રોપેન. વોટ ઇટ? ઓકે હવે આપણે જોઈએ તો એનું સામાન્ય નામ બને તો તમને એમ થાય કે મેમ અહીંયા નિયો કેમ લખ્યું છે
અત્યાર સુધી તો મને આઈસો સમજાવ્યું હતું, તો નિયો કેમ? તો હવે સમજો. તમને એમ કે મેમ બીજા ઉપર તો શાખાઓ બે છે, તમે આઈસો ના લખીશો? નો, લાસ્ટના છેડા કાર્બનમાં ત્રણેય બાજુ આવી કે સેમ છે ને, આ સાઈડ આપી છે ને, તે શું કહેવાશે? નિયો. કેટલા કાર્બન થયા ભેગા થયા? બ્યુટાઇલ એટલે 1 2 3 4. અહીંયા આપણે જ્યારે બનાવીએ ને આમાં 1 2 3 4 5 5 કાર્બન એટલે પેન્ટેનનું પેન્ટાઇલ. અને આ તો શું હેલાઇડ ફોર્મ શું થશે? બ્રોમાઇડ. મોસ્ટ આઈએમપી. ઓકે, બધા નિયોમાં લોચા મારે છે. ક્લિયર? હવે એવી રીતે આપણે થર્ડ ફોર્મ જોઈએ. થર્ડમાં શું કીધું છે? આ કાર્બન જે 3 વખત CH3 છે, તો આવું થાય. જો છોકરાઓ, સી 3 વખત, અહીંયા 1 વખત CH3, 2 વખત CH3, 3 વખત CH3. ઓકે છોકરાઓ, અને શું છે અહીંયા? Br. શું છે અહીંયા? Br. તો સૌથી પહેલા આપણે નોર્મલ, ધીસ ઇઝ અ રૂલ્સ, જ્યાંથી તમારે બ્રાન્ચીસ નજીક પડે ત્યાંથી તમારે આપવાનું. હું આ કાર્બન વિશે આ રહ્યો એક્ઝામ્પલ સમજાવું છું. આ રહ્યું, તમને થોડુંક આઈડિયા ને આ એક્ઝામ્પલ સમજાવું છું, બરાબર? તો અહીંયા નંબરિંગ આપીશું. તો હવે નંબરિંગ આમ જોઈએ તો પહેલા તો રૂલ શું કે લોંગ ચેન જ્યાં બનતી હોય ત્યાં જ આપણે મેઇન કાર્બન અપાય, બરાબર? એ બે તો અહીંયા જોઈએ તો આમ જોઈએ તો 1 2 જ કાર્બન થાય છે. આમ જોઈએ તો 1 2 3, તો લોંગ ચેન આમ બને છે. તો આને પહેલો કાર્બન અને બીજો અને ત્રીજો. ઓકે, આપણી ફોર્મ્યુલા પાછી આવી ગઈ. 2 ઉપર હેલો 2 બ્રોમો દેખાય છે, જુઓ છોકરાઓ, 2 બ્રોમો, પછી આ દેખાય 2 બ્રોમો 2 મિથાઇલ. આ બાજુ બીજા ઉપર બ્રોમો છે અને બીજા ઉપર મિથાઇલ છે, તો બી પહેલા આવે ને 2 બ્રોમો 2 મિથાઇલ એમ પછી આવે, અને 3 કાર્બન, પહેલો બીજો ત્રીજો, 3 કાર્બન પ્રોપેન. ક્લિયર? હવે આપણે એનું સામાન્ય નામ જોઈશું. તો એ તૃતીયક કેમ છે? મેં તમને આગળના પીરિયડોમાં સમજાવેલું હતું કે હાઇડ્રોજન ધરાવતો કાર્બન 1 2 અને 3 આલ્કાઇલ શૃંખલા સાથે જોડાયેલો છે, એટલે શું કહેવાશે? તૃતીયક. કેટલા કાર્બન છે? આ 3 તો ખરા, અને ચોથો બ્યુટાઇલ અને Br એટલે બ્રોમાઇડ. ગોટ ઇટ? ક્લિયર? હવે આપણે આ મોસ્ટ આઈએમપી મેં તમને સમજાવ્યું તે પ્રમાણે. ઓકે, તો અહીંયા આપણે હેલો આલ્કેન એવું બોલે છે ને આઈપીસી નામની ફોર્મ્યુલા. તો અહીંયા ડબલ બોન્ડ છે, દ્વિબંધ છે, તો આલ્કીન 2 કાર્બનનો આલ્કીન, ઇથીન 2 કાર્બન હોય, 2 કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, તો ઇથીન આલ્કીન. ત્યાં શું થશે? ક્લોરો ઇથીન. થઈ ગયું આઈપીસી નામ. પણ મેં તમને આગળ સમજાવ્યું હતું એ પ્રમાણે 2 કાર્બન વચ્ચે કોઈ પણ 2 કાર્બન હોય, 2 જ કાર્બન હોય ને એ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો એનો આલ્કાઇલ ફોર્મ નોર્મલ આપણે શું કહીએ છીએ? એનું આલ્કીન, ઇથીન કહીએ. જ્યારે સામાન્ય નામ બનાવીએ તો ઇથીનનું શું થઈ જશે? આલ્કાઇલ વિનાઇલ. અને પેલું હેલાઇડ Cl એટલે હેલાઇડ Cl છે, તો એનું શું થાય? હેલાઇડ ક્લોરાઇડ. મોસ્ટ આઈએમપી. સેમ આ જ રીતે આઈએમપી તમને કદાચ 11માં ભણ્યા પત્તા યાદ નહોતું. એવી જ રીતે અહીંયા જોઈએ. હવે આ કાર્બન સાથે Br છે ને આ કાર્બન સાથે ડબલ બોન્ડ છે, તમારે અહીંથી નંબર આપો કે અહીંથી આપો? તો હેલોજન કરતાં આલ્કીન સમૂહ વધારે એક્ટિવ, પ્રબળ. એટલે હું અહીંયા પહેલો નંબર, બીજો નંબર અને હેલોજન વાળાના ત્રીજો નંબર આપું છું. ક્લિયર? તો શું થશે? 3 બ્રોમો. કેમ મેં આટલો બ્રોમો લીધું? તો સમજો છોકરાઓ કે અહીંયા આ લોંગ જે છે ને મેઇન ચેન, એ કઈ કહેવાશે? આલ્કીનની કહેવાશે. આલ્કીન એક્ટિવ છે તો એ મેઇન ચેન સાથે એને કાઉન્ટ ડાઉન કરીશું. તો અહીંયા શું થશે? 3 બ્રોમો અને 3 કાર્બન વાળો આલ્કીન આઈપીસી નામમાં 3 બ્રોમો પ્રોપીન. ઓકે, આલ્કેન હતો પ્રોપેન, આલ્કીન હતો પ્રોપીન. સેમ અહીંયા જો તો 1 2 3 કાર્બન હોય અને કોઈ પણ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો આપણે નોર્મલ 3 કાર્બન હોય અને કોઈ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તેને પ્રોપીન કહીએ છીએ ને. પણ જ્યારે સામાન્ય નામ બનાવીએ તેનો આલ્કાઇલ ફોર્મ શું થાય? પ્રોપીનનું એલાઇલ. મોસ્ટ આઈએમપી એલાઇલ. Br ના બ્રોમાઇડ. ક્લિયર? ઓકે, સેમ એવી જ રીતે અહીંયા જોઈએ આપણે. ઓકે, અહીંયા હેલોજન અને આ શું છે? આલ્કાઇલ. CH એટલે મિથાઇલ આલ્કાઇલ. તો એક્ટિવ કોણ કહેવાશે? હેલોજન 1 અને 2. તો આપણે આઈપીસી નામમાં તમે નંબર તો આપી શકીએ છીએ.
બરાબર. તો 1 ક્લોરો 2 મિથાઇલ અને આ સિમ્પલ આટલું છે એને શું કહેવાય બેન્ઝીન. મોસ્ટ આઈએમપી અને બે રીતે તમે એનું આઈપીસી નામ લખી શકો છો. બે રીતે આઈપીસી નામ લખો છો. જો તમે આ CH3 ને અલગ ઉપશાખા તરીકે લો છો તો એને આવું બોલે 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. પણ એ આ જવાબ આવે પણ હા. તો આપણે હવે હું આ CH3 એ મેઇન આ કાર્બન સાથે જો બેન્ઝીન ઉપર CH3 મેં તમને રૂલ સમજાવ્યો તો બેન્ઝીન ઉપર CH3 ને ટોલ્યુઇન કહેવાય. તો આ મેઇન કાર્બન સાથે લીધું અને તો એ વખતે આનો અહીંયા પહેલો નંબર થાય અને અહીંયા બીજો થાય એટલા માટે 2 ક્લોરો બેન્ઝીન ઉપર CH3 એટલે ટોલ્યુઇન. મોસ્ટ આઈએમપી બધા આમાં ધોકા ખાઈ જાય છે. તમને એમ થાય કે મેડમ અહીંયા તમે ક્લોરોને 1 આપ્યું અને CH3 ને 2 આપ્યું. હવે અહીંયા આ નામ લખો તો તમે એને આપો છો. તો બીકોઝ ઓફ એનું રીઝન શું છે કે જ્યારે બેન્ઝીન સાથે બેન્ઝીન ઉપર જો CH3 બે જોડે કાઉન્ટ કરીએ તો બેન્ઝીન ઉપર CH3 નોર્મલ એનું નામ શું થઈ જશે સામાન્ય નામ સોરી આઈપીસી નામ બનાવીએ ત્યારે ટોલ્યુઇન બનશે. બરાબર. શું બનશે? ટોલ્યુઇન બનશે. અને કોઈ બી તમે આઈપીસી બનાવો સામાન્ય નામ બનાવો બેન્ઝીન ઉપર CH એટલે ટોલ્યુઇન બેન્ઝીન ઉપર CH એટલે શું કહેવાશે છોકરાઓ? ટોલ્યુઇન. એ વખતે આ પહેલો નંબર ને આ શું થઈ જશે? બીજો નંબર. તો 2 ક્લોરો ટોલ્યુઇન. ગોટ ઇટ? ઓકે ફાઇન. હવે આપણે જોઈએ તો હું જ્યારે ટોલ્યુઇન વર્ડ યુઝ કરું છું તો જે કાર્બન સાથે CH3 લાગે એનો હું પહેલો નંબર આપીશ અને એના પછી કોને મહત્વ આપીશ? Cl ને. તો આ પહેલો અને બીજો થઈ ગયો આ બીજો બની ગયો બીજો નંબર અને આ પહેલો નંબર. તો મેં તમને આગળ શીખવાડ્યું હતું આગળ જુઓ ઓર્થો મેટાના પહેલા સમજાવ્યું તો આ એક્ઝામ્પલમાં અહીંયા આગળ હા 1 2 લોકેશન તો ઓર્થો યસ યા નો. તો સેમ સિનારી ઇઝ હિયર. અહીંયા એ જ વસ્તુ આવી છે છોકરાઓ. જુઓ 1 2 એટલે ઓર્થો કહેવાય ને બીજા ઉપર ક્લોરો છે તો ઓર્થો ક્લોરોન બેન્ઝીન ઉપર CH3 એટલે ટોલ્યુઇન છે ને. બહુ મસ્ત વસ્તુ છે યાદ રાખવાનું. ઝીણા પોઈન્ટ યાદ રહેશે તો તમને નીટમાં હેલ્પફુલ બનશે જ. ઓકે ચલો જોઈએ અહીંયા નોર્મલી બેન્ઝીન ઉપર CH2Cl છે. બેન્ઝીન ઉપર CH2 જ્યારે આપણે આઈપીસી નામ બનાવીએ છીએ તો એનું નામ શું કહેવાય? હેલો આલ્કેન. તો આને આપણે મેઇન ચેન ગણી લઈએ. આને મેઇન કાર્બન ગણીએ તો આ મેઇન કાર્બન જોડે આ સાઈડ શું લાગ્યો છે? ક્લોરીન અને આ બાજુ શું લાગ્યો છે? બેન્ઝીન. તો જ્યારે હું સામાન્ય આઈપીસી નામ બનાવું છું ત્યારે આ શું છે જુઓ જ્યારે હું આઈપીસી નામ બનાવું છું ત્યારે એ વખતે શું થશે? હેલો તો શું કહેવાશે? ક્લોરો પછી સબચેન આ મેઇન કાર્બન ગણો તો આ બેની ઉપશૃંખલા થઈ તો 1 ક્લોરો નંબર આપો કે ના આપો 100 કે પહેલો નંબર છે એટલે નિગ્લેજેબલ ક્લોરો. પછી આ શું છે? એ જ કાર્બન સાથે શું લાગ્યું છે? બેન્ઝીન. તો શું કહેવાય? ફિનાઇલ. અને આને શું એક કાર્બનનો આલ્કેન એટલે મિથેન. ક્લોરો ફિનાઇલ મિથેન. કેમ આને પહેલા લઈ લીધું? એનો ઉપશૃંખલા તરીકે ગણ્યું છે માટે. એવી જ રીતે સામાન્ય નામ બનાવીશું તો બેન્ઝીન ઉપર CH2 હોય તો શું કહેવાય? બેન્ઝાઇલ. બેન્ઝીન ઉપર CH2 એને શું કહેવાય? બેન્ઝાઇલ. અને હેલાઇડ તો ક્લોરાઇડ. ગોટ ઇટ? ઓકે. હવે આ બહુ મસ્ત વસ્તુ છે જુઓ અહીંયા અહીંયા હા જો આ બહુ સરસ ફોર્મ્યુલા છે. આ જો શું છે? આ પહેલાં હતું આ મિથેન હતું. જો જોઈએ અહીંયા એક Cl લાગે છે તો એક હાઇડ્રોજન રિમૂવ થશે તો 4 ના કેટલા થાય? 3 થાય. અહીંયા બીજો Cl લાગે છે તો હાઇડ્રોજનનું વિસ્થાપન થશે ને Cl દ્વારા તો અહીંયા શું થઈ જશે? 2 હાઇડ્રોજન. તો અહીંયા લખાઈ ગયું CH2Cl2 તો શું કહેવાશે? પહેલા ઉપર 2 વખત છે એટલે શું કહેવાય? ડાય ક્લોરો. અને એક ડાય શું છે? ક્લોરો. 2 વખત છે એટલે ડાય શું છે? હેલો એટલે ક્લોરો અને એક કાર્બનનો આલ્કેન એટલે મિથેન. ક્લિયર? એ જ રીતે CH2 ને નોર્મલી આપણે આલ્કાઇલ ફોર્મ બોલે તો મિથિલિન. શું બોલાય? મિથિલિન. આ યાદ રાખજો નોલેજ માટે. મિથિલિન હેલાઇડ તો ક્લોરાઇડ. ક્લિયર?
સેમ અહીંયા 3 વખત છે તો ટ્રાય શું છે Cl એટલે ક્લોરો અને એક કાર્બન આલ્કેન એટલે શું કહેવાશે મીથેન મીથેન અને આલ્કાઇલ ફોર્મ તો યાદ રાખવાનું ક્લોરોફોર્મ ખબર છે ને ડોક્ટરો ઓપરેશન કરે ત્યારે ક્લોરોફોર્મ શું કાઢે છે ઓકે પછી જોઈએ આગળ સેમ સિનારિયો ઇઝ હિયર ટ્રાય બ્રોમો મીથેન 3 વખત છે એટલે અને અહીંયા બ્રોમોફોર્મ જેમ અહીંયા ક્લોરોફોર્મ તો અહીંયા બ્રોમોફોર્મ ઓકે સેમ અહીંયા જોઈએ તો 4 વખત છે તો ટેટ્રા ક્લોરો એક કાર્બન આલ્કેન એટલે શું કહેવાય મીથેન તમે કે મેડમ અહીંયા H નથી તો પણ ના કાર્બન એ ચતુઃસંયોજકતા ધરાવે છે માટે 4 કાર્બન એટલે 4 હાઇડ્રોજન જતા એની જગ્યાએ Cl આવી ગયા 4 Cl આવી ગયા તો 4 હાઇડ્રોજન દૂર થયા અને જો એનું આલ્કાઇલ ફોર્મ કાર્બન એકલું છે એટલે કાર્બન 4 વખત ટેટ્રા અને હેલોઇડ એટલે શું કહેવાય ક્લોરાઇડ એટલે અહીંયા દેખ્યું એકલો કાર્બન એટલે કાર્બન ગોટ ઇટ એટલા માટે મોસ્ટ આઈએમપી પછી અહીંયા જોઈએ તો પહેલા કાર્બન ઉપર ફ્લોરો છે તો 1 ફ્લોરો 3 કાર્બન એટલે પ્રોપેન મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે 3 કે 3 થી વધારે હોય આલ્કાઇલમાં આગળ શું લખવામાં આવે છે એન આલ્કાઇલ 3 કાર્બન આલ્કાઇલ પ્રોપાઇલ એફ નું શું કહેવાય ફ્લોરાઇડ ક્લિયર ખબર પડી ગઈ આ રીતે બધા આઈપીસી નામ બનાવવાના અને જો સેમ અહીંયા વસ્તુ છે તમે સમજો આપણે બધા કોયડા હું તમને અલગ જ એની અંદર તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની પ્લેલિસ્ટની અંદર આખા બધા ઉદાહરણ કોયડા અને લખાણ સંબંધીના દાખલા તમને અલગથી તમને પ્લે લિસ્ટમાં એનો વિડીયો મળી જશે ઓકે એટલે અહીંયા શું થઈ ગયું આપણું સામાન્ય નામ આઈપીસી નામ બની ગયું હવે આના પછીના પિરિયડની અંદર આપણે અહીંથી ચાલુ કરીશું ક્લિયર ઓકે અને આ રીતે પ્રેક્ટિસ કરજો તો તમને વધારે આવડશે ક્લિયર ઓકે ટાટા બાય સી યુ